હેલો નમસ્કાર મિત્રો, આપણે અહીંયા સ્વાધ્યાય 6.2 ક્વેશ્ચન નંબર છેલ્લા લાસ્ટ કે જે આપણે દ્વિપરિમાણીય યામ સમતલ ઉપર દર્શાવવાના છે. ક્વેશ્ચન નંબર આપણે 9 અને 10 કે જેના છેલ્લા લાસ્ટ બે ક્વેશ્ચન છે કે તેને આપણે અસમતાઓ આપેલી હશે. એ અસમતાઓને આપણે દ્વિપરિમાણીય યામ સમતલ ઉપર દર્શાવવાના છે અને એનો ઉકેલ પ્રદેશ મેળવી અને આપવાનો છે. તો તમે અહીંયા જુઓ વિડીયો કે આપણે અસમતાઓને કઈ રીતે દ્વિપરિમાણીય યામ સમતલની અંદર દર્શાવીએ છીએ અને તેનો ઉકેલ મેળવીએ છીએ, કે કઈ રીતે એને યામ સમતલ ઉપર દર્શાવી શકાય અને તેનો ઉકેલ મેળવી શકાય. તો તમે જુઓ વિડીયો સ્વાધ્યાય 6.2 ક્વેશ્ચન નંબર 9 અને 10નું સોલ્યુશન, કે તેનો ઉકેલ કઈ રીતે મળે છે અને તે દ્વિપરિમાણીય યામ સમતલ ઉપર કઈ રીતે દર્શાવી શકાય છે. તો તમે જુઓ વિડીયો. હેલો નમસ્કાર મિત્રો, અહીંયા આપણે એક્ઝામ્પલ નંબર 9 આપેલો છે કે અસમાનતાઓનો ઉકેલ ગણ આલેખ પર દ્વિપરિમાણીય યામ સમતલમાં મેળવો. તો y -2 આપણે અહીંયા એ અસમતા આપેલી છે તેને આપણે અહીંયા યામ સમતલ ઉપર દોરી અને આપવાની કીધી છે. તો આપણે y = -2 બરાબર છે, ગ્રેટર ધેન અને આપણે ઇક્વલ ટુની નિશાનીથી ચેન્જ કરી અને આપણે એને ગ્રાફિકલ દર્શાવશું. બરાબર છે. પહેલાં હું તમને દોરી અને આપીશ અને પછી સમજાવીશ કે તે કઈ રીતે મેં દોરી છે. બરાબર છે. તો સિમ્પલ અહીંયા મેં દોરી આપી છે રેખા અને એનો ઉકેલ ગણ. બરાબર છે. તો એ કઈ રીતે આવ્યો તે આપણે અહીંયા સમજશું. તો એક્સ અને વાય જે આપણી પ્લેન છે તેના ઉપર જે રેખા દોરી છે તે પ્લેનને બે અડધા સમતલમાં વિભાજિત કરશે સૌપ્રથમ, કેમ કે તેને અલગ અલગ ભાગમાં વિભાજિત કરી દેશે. તો બે વિભાજિત થઈ ગયા હોય જ્યારે આપણે એને સરખા પ્રમાણમાં વિભાજિત કર્યા છે અને એનો ઉકેલ ગણ કયો થશે તે શોધવા માટે આપણે એક રેફરન્સ પોઈન્ટ અથવા કે એને બિંદુ કહી શકાય તે આપણે લેવું પડશે. તો બિંદુએ આપેલ અસમાનતાને સંતોષે છે કે નહીં તે નિર્ધારિત કરવા માટે એક બિંદુ પસંદ કરીએ. બરોબર છે. એક બિંદુ પસંદ કરીએ અને એ બિંદુ કયું લઈએ છીએ આપણે? ઉગમ બિંદુ જ લેશું, કે ઉગમ બિંદુ 0, 0 હોય તેને જ આપણે અપ્લાય કરશું કે તે સાચું આવે છે કે કેમ. જો સાચું આવતું હોય તો તેનો આપણે ઉકેલ ગણ મળશે અને ખોટું હશે તો તેનો ઉકેલ ગણ બીજો મળશે. તો જોતા લાગે કે વાયની કિંમત 0 મૂકો તમે, તો 0 <-2, તો 0 હોય એ -2 થી નાનો હોય તો એ ખોટું છે. બરાબર છે. તો એ ખોટું હોય તો આપણે તેનો ઉકેલ ગણ એને કઈ રીતે લઈ શકીએ? તો રેખા પરનો કોઈ પણ બિંદુ આપેલ અસમાનતાને સંતોષતો નથી. બરાબર છે. તો લીટીની નીચેનો દરેક બિંદુ y = 2 એ આપેલ અસમાનતાનો ઉકેલ નક્કી કરે છે. બરાબર છે. કે y -2 અને નીચે લીટીનો દરેકનો ભાગ છે. અહીંયા આપણે એક્ઝામ્પલ નંબર 10 આપેલું છે કે x <-3, તો તેને આપણે અહીંયા સિમ્પલ દ્વિપરિમાણીય યામ સમતલની અંદર દર્શાવવાનું કીધો છે. તો આપણે એને કઈ રીતે દર્શાવી શકીએ? તો સૌથી પહેલાં x = -3 એને આપણે ગ્રાફિકલ જે આ યામ સમતલ આપેલું છે જમણી બાજુ તેના ઉપર સિમ્પલ પહેલાં દોરશું અને પછી હું તમને સમજાવીશ કે તે કઈ રીતે મેં એને એક્સ અને વાય રેખાને દોરી છે અને ઉકેલ ગણ મેળવો છે. બરાબર છે. તો સિમ્પલ અહીંયા પહેલાં તમે જોજો, ખાલી દોરી આપું છું એમને. જો અહીંયા ડાબી બાજુ દોરી છે એક્સ અને વાય રેખા અને એનું ઉકેલ ગણ કયો છે? જમણી બાજુનો પ્રદેશ. તો એક્સ અને વાય જે રેખા છે તે પ્લેનને બે અડધા સરખા ભાગમાં વિભાજિત કરશે. બરાબર છે. બે અડધા સમતલમાં વિભાજિત કરે છે.
એ અડધા સમતલમાં વિભાજિત કરતી હોય તો બિંદુ આપેલ અસમાનતાને સંતોષે છે કે નહીં તે આપણે નિર્ધારિત કરવું પડશે કે જે અસમતા આપેલી છે તેને આ બિંદુઓ જે આપણે લીધા છે તે સંતોષ છે કે કેમ એ આપણે સાબિત કરવા માટે આપણે એક બિંદુ નક્કી કરવું પડશે કે જેના રેફરન્સથી આપણે જોશું કે તેને સંતોષે છે કે કેમ અસમાનતાને. તો આપણે બિંદુ 0 0 ઉગમ બિંદુને જ આપણે સિલેક્ટ કરીએ. આપણે બિંદુ 0 0 પસંદ કરીએ. બરાબર છે. 0 0 પસંદ કર્યું. 0 0 પસંદ કર્યું તો એક્સ અને વાય જ્યાં દેખાય ત્યાં આપણે 0 0 વેલ્યુ એડ મતલબ પુટ કરવી પડશે. તો 0 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ -3 તો -3 કરતાં 0 મોટો હોય તો એ સાચું છે. તો રેખા પરનો કોઈ પણ બિંદુ આપેલ અસમાનતાનો ઉકેલ પ્રદેશ બરાબર છે એટલે કે એને સંતોષતો નથી, ઉકેલ પ્રદેશને ઉકેલ ગણ નથી. બરાબર છે. આથી લીટીના જમણી બાજુ બરાબર છે જમણી બાજુનો જેટલો પ્રદેશ હશે તે આપેલી અસમતાનો સોલ્યુશન ક્ષેત્ર નક્કી કરશે. તો x-3 એ આપેલ અસમાનતાનો ઉકેલ નક્કી કરે છે. તો એનો ઉકેલ શું થશે? જમણી બાજુનો પ્રદેશ.